નમસ્કાર મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં આપણે યુનિટ 10 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગ્રીન ચાર્ટર, એટલે કે લીલું ઘોષણાપત્ર, હરિયાળું ઘોષણાપત્ર. મિત્રો, એ પહેલા હું તમને ક્વેશ્ચન પૂછું કે વેન ઇઝ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ એન્ડ વાય? પર્યાવરણ દિન છે એ ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે ઉજવવામાં આવે છે? તો યસ ફ્રેન્ડ્સ, 5 જૂન ઇઝ સેલિબ્રેટેડ એઝ એન એન્વાયરમેન્ટ ડે. શા માટે? તો આપણે પર્યાવરણની વિશે જાગૃતતા આવે અને પર્યાવરણના પ્રશ્નો છે એ મોટાભાગના પ્રશ્નો છે એ વૃક્ષો વાવવાથી અથવા વૃક્ષોને ન કાપવાથી મોટાભાગના પ્રશ્નો સોલ્વ થાય છે. કયા કયા પ્રશ્નો છે એવા? દાખલા તરીકે જમીનનું ધોવાણ એટલે સોઇલ ઇરોઝન હોય, વરસાદનો પ્રશ્ન હોય, પોલ્યુશન એટલે પ્રદૂષણનો પ્રશ્ન હોય, ઓઝોન લેયર ડિપ્લીશનનો પ્રશ્ન હોય, ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હોય. તો આવા કોઈ પણ પ્રશ્નો છે એનું કારણ છે એ પર્યાવરણ છે. તો પર્યાવરણને બચાવવામાં આવે, પર્યાવરણની જાળવણી કરવામાં આવે, બરાબર, વધુ વૃક્ષો ઉગાડીએ અને ઓછા વૃક્ષો કાપવામાં આવે તો પર્યાવરણની આપણે સારી રીતે જાળવણી કરીએ અને મોટા ભાગના પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય. અને જો એ પ્રશ્નો નહીં સોલ્વ કરવામાં આવે તો ભવિષ્યની અંદર મોટા ખતરાનો આપણે સામનો કરવો પડશે. ઓકે ફ્રેન્ડ્સ, તો એના માટેનો આ એક લેસન છે અને સૌથી યુઝફુલ લેસન છે, લાઈફની અંદર સૌથી ઉપયોગી થાય, પ્રેક્ટિકલ લાઈફમાં આપણને ડે બાય ડે રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવો લેસન છે ગ્રીન ચાર્ટર. તો એ આપણે અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ પેજ નંબર 105 પર. અને મિત્રો, બધા જ ટેક્સ્ટબુકના બધા જ યુનિટ છે એ વિડીયોમાં મુકાઈ ગયા છે. બીજું, ગ્રામરના પણ ઘણા બધા ટોપિક્સ મુકાઈ ગયા છે મોટાભાગના, એટલે ગ્રામરના પણ ટોપિક છે સ્ટડી કરી લેજો. અને જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરશો, વધારે સ્ટડી કરશો, એટલે વધારે સારા માર્ક્સ આવશે. બરાબર, હું નેગેટિવ કહેવા નથી ઈચ્છતો, પણ ઇંગ્લિશના અમે બોર્ડના પેપર વર્ષોથી ચેક કરીએ છીએ, ઇંગ્લિશનું રિઝલ્ટ ખૂબ જ ખરાબ આવે છે. હું નેગેટિવ નથી, પણ રિઝલ્ટ ખરાબ છે એ બાબત તમારે સ્વીકારવી પડે, એ ફેક્ટ છે, એ યાદ રાખજો. એટલે જેટલો વધુ ને વધુ તમે આ વિડીયો જો અને પ્રેક્ટિસ કરશો એટલે તમારે વધારે માર્ક્સ આવશે. ગ્રામરની અંદર ઘણા વિડીયો મૂક્યા છે અને હજુ ઘણા મૂકવાના છે, એટલે તમે એ પણ સ્ટડી કરજો. અત્યારે આપણે પેજ નંબર 105 પર જો, આ લાસ્ટ ચેપ્ટર છે, પેજ નંબર 105 પર. Climate change and global warming are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. Climate change એટલે આબોહવાની અંદર પરિવર્તન જે આવે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતામાન. આ ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે, એટલે ખૂબ જ લેવાનું. અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ એટલે ખૂબ જ ગંભીર પ્રશ્નો છે. that can lead to calamitous consequences કે જેના ખૂબ જ ભયંકર પરિણામો આવી શકે એમ છે. calamitous એટલે આફતજનક અને consequences એટલે પરિણામો અથવા રિઝલ્ટ થાય. Climate change and global warming are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. આબોહવાની અંદર પરિવર્તન અને વૈશ્વિક ઉષ્ણતામાન એ ખૂબ જ અર્જન્ટ અને ગંભીર પ્રશ્નો છે અને તે આપણને આફતજનક પરિસ્થિતિની અંદર મૂકી શકે એમ છે, એના ભયંકર પરિણામ આવી શકે એમ છે. We do not need to wait for governments alone to find solutions to these terrible problems. તો આપણે ફક્ત ગવર્મેન્ટ જ આના માટે પગલાં લે એટલું એ રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. અલોન એટલે એકલા, ફક્ત સરકાર એકલા કંઈ ન કરી શકે એમ. નીડ ટુ વેઇટ નીચે અંડરલાઈન કરો, નીડ પછી ટુ વાળો આવે. We do not need to wait for governments alone to find solutions to these terrible problems. આ ગંભીર પ્રશ્નો માટે ફક્ત ગવર્મેન્ટ જ કામ કરે એટલું પૂરતું નથી અને એની આપણે રાહ જોવાની જરૂર પણ નથી. નીડ પછી ટુ આવે એટલે ટુ વેઇટ કર્યું. જો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે હોય તો નીડ પછી મૂળ ક્રિયાપદ આવે. સોલ્યુશન્સ આપણે સોલ્યુશન્સ કહીએ અને સોલ્યુશન્સ કહેવાય. પોલ્યુશન બોલીએ એનો ઉચ્ચાર પોલ્યુશન થાય છે. ટેરિબલ એટલે ભયાનક. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. દરેક વ્યક્તિ છે આની અંદર યોગદાન આપી શકે
રોજબરોજના જીવનમાં આપણે થોડાક નિયમો છે એ પાળીને કેટલાક કર્મો કરીએ અને કેટલીક વસ્તુ ન કરીએ, બરાબર, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એની જો આપણામાં અવેરનેસ હોય તો આપણે પણ ઘણું બધું આમાં કામ કરી શકીએ છીએ. રિપીટ કરો એકવાર. Each individual એટલે દરેક વ્યક્તિ can play an important part by simply adopting a more responsible lifestyle એટલે એક જવાબદાર જીવનશૈલી અપનાવીને દરેક વ્યક્તિ છે આની અંદર અગત્યનો ભાગ ભજવી શકે. અડોપ્ટ એટલે સ્વીકારો. બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ્સ રોજબરોજના જીવનમાં શું કરવું અને શું ન કરવું એ બાબતને સ્વીકારીને જાણીને. It's the only reasonable way to save our planet before it is too late. ઘણું બધું મોડું થઈ જાય, જોખમો શરૂ થઈ જાય એ પહેલા આપણા આ પૃથ્વી નામના ગ્રહને બચાવવા માટે આ એક જ જેન્યુન રસ્તો છે. આમ તો રિઝનેબલ એટલે વ્યાજબી થાય, પણ અહીંયા જેન્યુન એટલે સહજ રસ્તો છે. અંડરલાઈન કરો. ઇટ ઇઝ ઇટ્સ છે એટલે ઇટ ઇઝ નું ટૂંકું રૂપ છે અને ટુ સેવ. ઇટ ઇઝ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, તરત જ નહીં પણ અમુક શબ્દો પછી. અને પ્લેનેટ એટલે ગ્રહ અથવા આ ગ્રહ પૃથ્વી નામનો ગ્રહ. સેટેલાઇટ હોય તો ઉપગ્રહ થાય. It is important for all of us to think in terms of first reducing emission of CO2 or carbon footprint. એમાં પણ અંડરલાઈન કરો ઇટ ઇઝ અને ટુ થિંક. આપણા માટે એ પહેલા વિચારવું જરૂરી છે કે CO2 નું ઉત્સર્જન ઓછું થાય, વાતાવરણમાં ઓછું ભળે, અને કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનના રજકણો છે વાતાવરણમાં ઓછા ભળે, એની આપણે તકેદારી રાખવાની જરૂર છે. It is important for all of us to think in terms of first reducing emissions of CO2 or carbon footprint. Reduce એટલે ઘટાડવું થાય, રિડક્શન એટલે ઘટાડો. તો સૌપ્રથમ આપણા બધા માટે એ બાબત અગત્યની છે કે આપણે CO2 નું પ્રમાણ ઘટાડીએ અને કાર્બનના રજકણો છે એ પણ ઓછા થાય, અથવા બે સરખા જેવું છે, કાર્બનના રજકણો ઘટે એ આપણે જોવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. The carbon footprint is a subset of the ecological footprint. કાર્બન ફૂટપ્રિન્ટ છે એ પર્યાવરણના ફૂટપ્રિન્ટનો એક ભાગ છે. સબસેટ એટલે એક ભાગ અથવા પેટા ભાગ છે. A carbon footprint is the total set of greenhouse gas emissions caused by an organization, event, product or person. Greenhouse gases can be emitted through transport, land clearance and the production and consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings and services. Third line થી ચાલુ થાય છે. A carbon footprint is the total set of greenhouse gas emissions caused by an organization, event, product or person. આટલી સુધી પહેલા લઈ લો કે કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ટોટલ સેટ છે શેનો? તો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન એટલે જે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે વાતાવરણમાં ભળે છે એનું. અને શેના દ્વારા ભળે છે? તો ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ સંસ્થા દ્વારા ભળે, ઇવેન્ટ એટલે કોઈ ઘટના અથવા પ્રસંગ દ્વારા ભળે, પ્રોડક્ટ એટલે કોઈ ઉત્પાદનમાં પણ ભળે છે, ઘણું બધું પ્રદૂષણ થાય ફેક્ટરીમાં, પર્સન એટલે વ્યક્તિ દ્વારા થાય, બરાબર. Greenhouse gases can be emitted through transport, land clearance and the production and consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings and services. તો ગ્રીન હાઉસ ગેસીસ છે એનું ઉત્સર્જન આ બધી બાબતો દ્વારા થાય છે. એક તો ટ્રાન્સપોર્ટ એટલે વાહન વ્યવહાર, લેન્ડ ક્લિયર્સ એટલે જમીન છે એને લેવલિંગ કરવામાં કામ ચાલતું હોય એના દ્વારા થાય, કન્સમ્પશન ઓફ ફૂડ એટલે ખોરાક ખાઈએ એમાં પણ થાય છે, ફ્યુઅલ એટલે કોઈ પણ ઉર્જા બળે છે, પેટ્રોલ છે, ગેસ છે, કોઈ પણ વસ્તુ બળે એમાં, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય ત્યારે, મટીરિયલ્સ એટલે વુડ, રોડ્સ, બિલ્ડિંગ્સ અને સર્વિસીસ. સર્વિસ એટલે સેવા આપવા માટે આપણે આવન જાવન કરવી પડે કોઈ પણ માર્ગે, તો એ બધાની અંદર વાતાવરણની અંદર બરાબર પ્રદૂષણ ભળે છે ગ્રીન હાઉસ ગેસીસ. For simplicity of reporting, it is often expressed in terms of amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. GHG એટલે greenhouse gas emitted. Emitted એટલે ઉત્સર્જન થાય એટલે વાતાવરણમાં ભળવું. તો it is often expressed for simplicity of reporting એટલે રિપોર્ટિંગની સાદગી માટે, બરાબર, સરળતા માટે. It is often expressed in terms of
રજૂ કરવામાં આવે છે. એક્સપ્રેસ એટલે રજૂ કરવામાં આવે છે ઇન ધ ટર્મ્સ ઓફ ધ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓર ઇટ્સ ઇક્વાવેલન્ટ ઓફ અધર ગ્રીન હાઉસ ગેસીસ ઇમિટેડ અથવા એને સમકક્ષ ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન અથવા વાતાવરણમાં ભળવું. એ અહેવાલની સરળતા માટે આવા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ અથવા તો એને સમકક્ષ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન અથવા એનું વાતાવરણમાં ભળવું એવો પ્રયોગ કરવામાં આવે છે. As one begins this process, it soon becomes evident that there is no way we can currently reduce emissions of greenhouse gases to zero. Evident એટલે સ્પષ્ટ થાય. જો પ્રોસેસની કોઈ વ્યક્તિ શરૂઆત કરે, વન એટલે વ્યક્તિ, એક બાબત એકદમ સ્પષ્ટ થાય છે કે ગ્રીન હાઉસ ગેસીસનું ઇમિશન એટલે ઉત્સર્જન એકદમ 0% સુધી લઈ જઈ શકાય એમ નથી, એકદમ નીચે જઈ શકાય એમ નથી. એમાં થોડુંક ઓછું થઈ શકે પણ બિલકુલ 0 ન થઈ શકે. એ 0 ક્યારે થશે કે જ્યારે સોલર એનર્જી આવશે, બરાબર, અથવા બીજી કોઈ વોટર એનર્જી આવે ત્યારે થશે. જે મફતમાં ઉર્જા મળવાની શરૂઆત થાય ત્યારે આ ઓછું થશે. As one begins this process, it soon becomes evident that there is no way we can currently reduce emissions of greenhouse gases to zero. જ્યારે વ્યક્તિ આ પ્રોસેસની શરૂઆત કરે ત્યારે એક બાબત સ્પષ્ટ બને છે કે અત્યારે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન 0% લઈ જવું એ પોસિબલ નથી. Every single aspect of our economy, from manufacturing to transportation and agriculture to healthcare, is dependent on fossil fuel derived energy and resources. Dependent on નીચે અંડરલાઈન કરો. Dependent on એટલે આધારિત છે, rely on. ઇન્ડિપેન્ડન્ટ હોય તો પોતાની ઉપર આધારિત અને બીજા ઉપર આધારિત હોય તો ડિપેન્ડન્ટ કહેવાય, બરાબર. ઇન્ડિપેન્ડન્સ એ નાઉન કહેવાય. તો દરેક પરિબળ અર્થતંત્રનું જુઓ તમે તો મેન્યુફેક્ચરિંગથી ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ, એગ્રીકલ્ચરથી હેલ્થકેરની વાત કરીએ, બરાબર, તો એ શેની ઉપર આધારિત છે? તો અશ્મિભૂત કોલસો હોય, અશ્મિભૂત કોલસો એમાંથી જે મળેલી ઉર્જા હોય અથવા તો રિસોર્સિસ હોય એની ઉપર એ આધારિત છે. રિપીટ કરું છું. એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન and agriculture to healthcare, is dependent on fossil fuel derived energy and resources. દરેક અર્થતંત્રનું પરિબળ અને દરેક અર્થતંત્રનું પરિબળ એ મેન્યુફેક્ચરિંગ થી ટ્રાન્સપોર્ટેશન સુધીની, એગ્રીકલ્ચર થી હેલ્થકેર સુધીનું, એ બધું જ શેની ઉપર આધારિત છે? તો અશ્મિભૂત કોલસામાંથી જે ઉર્જા મળે અને બીજા રિસોર્સિસ એટલે સ્ત્રોત હોય છે એના ઉપર આધારિત છે. ફોસિલ ફ્યુઅલ એટલે અશ્મિભૂત કોલસો, ડિરાઇવ્ડ એનર્જી એટલે એમાંથી મેળવેલી ઉર્જા, એની ઉપર બધું વસ્તુ આધારિત છે આપણી આખું ઇકોનોમી એટલે અર્થતંત્ર. As we seek and develop alternative sources of energy and as we begin to think and live in more efficient ways, we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. As we seek and develop alternative sources of energy, જેમ આપણે વૈકલ્પિક સ્ત્રોત ઉર્જાનો શોધીએ અને વિકસાવીએ, as we seek and develop alternative sources of energy, જેમ આપણે વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત શોધીએ અને વિકસાવીએ, and as we begin to think and live in more efficient ways, જેમ જેમ આપણે વધારે કમ્ફર્ટેબલ લાઈફ જીવતા જઈએ તેમ we are still left with the undeniable reality that આપણા માટે એક, બરાબર, અનડિનાયેબલ રિયાલિટી છે એ આપણી પાછળ રહી જાય છે, આપણે છોડતા જઈએ છીએ. અનડિનાયેબલ એટલે કે જેનો અસ્વીકાર ન થઈ શકે, જેનો ના છૂટકે સ્વીકાર કરવો જ પડે, એક એવી વાસ્તવિકતા છે આપણે છોડતા જઈએ છીએ કે considerable CO2 emissions from economic activity in the globe will continue. પુષ્કળ જથ્થામાં કાર્બનનું ઉત્સર્જન છે એ વાતાવરણની અંદર વળતું રહેશે ઇકોનોમિક એક્ટિવિટીને કારણે, એટલે આર્થિક પ્રવૃત્તિઓને કારણે, આર્થિક ઉપાર્જન કરવાને કારણે. એન્ડ પરહેપ્સ એસ્કેલેટ ઓવર ધ ફોરસિએબલ ફ્યુચર, અને કદાચ નજીકના ભવિષ્યમાં એ હજુ વધશે. એસ્કેલેટ એટલે વધુ થાય. એસ્કેલેટર, ગાડીમાં એસ્કેલેટર, સ્પીડ વધારવા માટે એસ્કેલેટર,
અથવા એસ્કેલેટર એક સીડી પણ આવે છે, દાદર છે એસ્કેલેટર એ. તો એ ઊંચે જવું, ચઢવું, વધવું એટલે એસ્કેલેટર, પેલી જે ઓટોમેટિક આવે એસ્કેલેટર. તો એ ફરીથી એકવાર હું તમને એ સેન્ટેન્સ લાંબુ છે કરાવું છું કે as we seek and develop alternative sources of energy and as we begin to think and live in more efficient ways, we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. જેમ જેમ આપણે વૈકલ્પિક સ્ત્રોત શોધીએ અને વિકસાવીએ ઉર્જા માટેના, બરાબર, અને જેમ આપણે વધારે કમ્ફર્ટેબલ લાઈફ જીવવાનું જીવીએ તેમ આપણે વધુ ને વધુ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણની અંદર છોડશું, અને એ હકીકત છે એનો આપણે અસ્વીકાર કરી શકીએ એમ નથી. અને ભવિષ્યની અંદર વાતાવરણને પ્રદૂષિત જે તત્વો છે એ હજુ પણ વધશે અને નજીકના ભવિષ્યમાં કંઈ ઓછા થવાની સંભાવના નથી, પણ વધવાની સંભાવના પૂરી છે. ફોરસીએબલ ફીચર, જો સી એટલે જોવું, સીએબલ એટલે જોઈ શકાય એવું, અને ફોરસીએબલ એટલે અગાઉથી જોઈ શકાય એવું ભવિષ્ય, એટલે કે નજીકના ભવિષ્યમાં એ કંઈ થક્ય નથી. ફોર એટલે અગાઉ થાય, ફોર ફાધર એટલે પૂર્વજો થાય, ફોર હેડ આ હેડ છે, આ ફોર હેડ એટલે કપાળ, આગળનું હેડ છે. ફોરવર્ડ એટલે પ્રસ્તાવના થાય, ફોર પછી ફોરટેલ એટલે અગાઉથી કરવું કે કહેવું, ફોરકાસ્ટ એટલે આગાહી કરવી, બરાબર, તો ફોર એટલે અગાઉથી થાય. The only cogent way to take this issue head on is to offset the emissions we cannot yet eliminate. Eliminate એટલે જે ઉત્સર્જન, એમ કે ઉત્સર્જન, જે વસ્તુનું ઉત્સર્જન અત્યાર સુધીમાં કર્યું જ નથી એને આપણે ઓછું કરીએ. અત્યારે જે ઉત્સર્જન રોજે રોજ થાય છે, હવે પછી કરવાનું બાકી છે, એને ઓછું કરીએ. એમ કે ધ ઓનલી કોઝન્ટ વે એટલે ફક્ત એક તાર્કિક રસ્તો છે, ડાપણપૂર્વકનો રસ્તો એ છે કે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન, કે આ ઇસ્યુને આપણે અગ્રિમતા આપીએ. ટુ ઓફસેટ ધ ઇમિશન્સ વી કેન નોટ એટ એલિમિનેટ, કે જે અત્યાર સુધીમાં જે હવે આપણે કચરો ફેંક્યો નથી, મતલબ કે પ્રદૂષણ કર્યું નથી, જે કરવાનું બાકી છે એને આપણે ઘટાડીએ. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprints. તો અહીં એક સાદું લિસ્ટ છે, યાદી છે કે જે દરેક વ્યક્તિ છે એમણે રોજબરોજના જીવનની અંદર એ કરી શકે ગ્લોબલ વોર્મિંગના જોખમને ટાળવા માટે અથવા તો કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprints. અહીં એક સાદું લિસ્ટ છે કે કેટલાક કાર્યો કરીએ કે જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ અથવા કાર્બન ફૂટપ્રિન્ટ છે એ હવાની અંદર ભળતા ઘટાડી શકીએ. Some of these ideas are at no cost. Some others require a little effort or investment but can help save a lot of money in the medium to long term. એમાં કેટલાક આઈડિયા છે એમાં નો કોસ્ટ એટલે કે ખર્ચ થતો નથી. બીજા કેટલાકમાં થોડોક પ્રયત્ન કરવાની જરૂર છે, એફર્ટ એટલે પ્રયત્ન કરવાની જરૂર છે, અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એટલે થોડું ઘણું રોકાણ કરવાની જરૂર છે. પણ ટૂંકા અથવા લાંબા ગાળે એ આપણને બહુ મોટો ફાયદો કરાવી શકે એમ છે. Some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as citizens charter. રીઝન એટલે તર્ક થાય અને જજમેન્ટ એટલે અભિપ્રાયો સાથે સશક્ત અથવા ડાપણપૂર્વક, એમ કહેવાય ડાપણપૂર્વક. આમાંના કેટલાક બાબતો છે એકદમ તર્કબદ્ધ અને ડાપણપૂર્વકની છે અને આપણે નાગરિકનું ઘોષણાપત્ર તરીકે સ્વીકારવાની જરૂર છે. નાગરિકની ફરજોમાં આપણને તો આપેલું છે, પણ નાગરિકનું ઘોષણાપત્ર એટલે કરવું જ જોઈએ અને પેલું ન જ કરવું જોઈએ એ તરીકે આપણે સ્વીકારવાની જરૂર છે. Some of these hold out a strong appeal એટલે અરજ કરે છે, to reason and judgment and are worth adopting as citizen charter. આમાંથી કેટલાક છે તર્કબદ્ધ અને ડાપણપૂર્વકના છે, જો આપણે નાગરિકનું ઘોષણાપત્ર તરીકે સ્વીકારીએ તો. અડોપ્ટ એટલે સ્વીકારવું અને વર્થ એટલે મૂલ્યવાન છે, બરાબર. સોલર હીટર્સ ફર્સ્ટ છે. સોલર હીટર્સ
solar rooftops and solar lanterns should be installed in every household, especially in remote areas. Lanterns એટલે ફાનસ થાય, ફાનસ કે સૂર્ય ઉર્જાથી ચાલતા હીટર છે, રૂફટોપ છે, સોલર રૂફટોપ એટલે વીજળી ઉત્પન્ન કરવા માટેના જે આવે, અને સોલરથી ચાલતા, સૂર્યથી ચાલતા ફાનસ એ બધા જ એનો ઇન્સ્ટોલ કરવા જોઈએ, અને ખાસ કરીને દૂરના ગામડાની અંદર, રિમોટ એટલે દૂરના વિસ્તારની અંદર, સ્પેશિયલી એટલે ખાસ કરીને. અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલર લેન્ટન્સ. સૂર્ય ઉર્જાથી ચાલતું ફાનસ છે એની શરૂઆત કરવા માટે જાગૃતતા અભિયાન કરવું જોઈએ. એમ કે એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ. એનજીઓ છે એ પણ આ બાબતની અંદર અગત્યનો ભાગ ભજવી શકે. વાઇટલ રોલ એટલે ઇમ્પોર્ટન્ટ રોલ. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ્સ આર સ્ટીલ લેકિંગ બેસિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. અસંખ્ય ઘરોની અંદર હજુ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, ઇલેક્ટ્રિસિટી, એનો પણ અભાવ છે. લેકિંગ એટલે અભાવ છે, LACK છે અભાવ માટે. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ બૂન ફોર ધેમ. આ બાબત છે એમના માટે વરદાન સાબિત થશે. બૂન એટલે વરદાન. પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ. જ્યારે આપણે ખૂબ જરૂરિયાત હોય તો જ આપણે કોપી છે એની પેજ એટલે પેપરમાં ઝેરોક્સ કાઢીએ, નહીતર આપણે કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન ઉપર જ આપણે ચેક કરી લઈએ. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. પહેલા આપણે કમ્પ્યુટરમાં કોપી કાઢતા પહેલા એકવાર ચેક કરી લઈએ કમ્પ્યુટર ઉપર કે મોબાઈલમાં, અને પછી જ પ્રિન્ટ આઉટ કરવી જોઈએ. ઘણા લોકો પ્રૂફ કરવા માટે એક આપે ને પછી સુધારા વધારા કરીને ફાડી નાખે પેપર, તો એમ નહીં કરવું જોઈએ. આપણે જાતે જ એની ઉપર ચેક કરી લેવું જોઈએ, અને પછી જરૂરિયાત હોય ત્યારે જ પ્રિન્ટ આઉટ કાઢવાની. ફોર એક્ઝામ્પલ, એટીએમમાં તમારે પૈસા બેલેન્સ જોવા જાઓ તો તમને ફિગર આપશે કે આટલું બેલેન્સ છે, પછી આપણે જરૂર હોય તો જ એની રિસીટ છે કાઢવાની, નહીતર તમે ખાલી જોઈ લો તોય ચાલે. એ રીતે રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ ઓન પીસી, મોનિટર ઓર લેપટોપ. વાંચવાનું કામ છે, એડિટિંગનું કામ છે એ પીસી, મોનિટર અથવા લેપટોપમાં કરી શકાય. ધીસ વુડ યુઝલી કટ ડાઉન પેપર કન્સપ્શન એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ. આને કારણે ખૂબ જ પેપરનો વપરાશ છે એ ઘટશે અને વૃક્ષો બચશે. બરાબર. કન્સપ્શન એટલે વપરાશ, કન્ઝ્યુમ એટલે વાપરવું આપણે કહે છે. કન્ઝ્યુમ એટલે વાપરવું, એના પરથી કન્સમ્પશન એટલે વપરાશ. ન્યુમરસ એટલે અસંખ્ય. It is often seen that pamphlets are printed in large numbers and indiscriminately distributed to all and sundry without any regard to their relevance to the recipients. એવું પણ જોવામાં આવે છે કે પુષ્કળ લોકો પેમ્ફલેટ છપાવી અને અવિચારીપણે, ઇનડિસ્ક્રિમિનેટલી એટલે અવિચારીપણે, એ વન એન્ડ ઓલ દરેક જગ્યાએ જરૂર હોય કે ન હોય દરેક લોકોને વહેંચવામાં આવે છે. અને આ જે વ્યક્તિને પેમ્ફલેટ મળે એને આ બાબતને કઈ સંબંધ છે કે નહીં એ ચેક કર્યા વગર સસ્તા પેપર હોય એને કારણે ખૂબ જ એ વેસ્ટ કરવામાં આવે છે. રિપીટ કરું છું એકવાર. It is often seen that pamphlets are printed in large numbers and indiscriminately distributed to all and sundry એટલે આમ તેમ પરચુરણ બધા જ ને, without any regard to the relevance to the recipient. રેસિપિયન્ટ એટલે જે મેળવે છે એને આ બાબતમાં કઈ કન્સર્ન છે કે નહીં, કઈ સંબંધ છે કે નહીં, એની પરવા કર્યા વગર દરેકને પેમ્ફલેટ છપાવીને વેચવામાં આવે છે. Later on, these trash papers lie discarded on streets, leaving an enormous burden of carbon footprint. ટ્રેશ પેપર્સ એટલે આ રદ્દી પેપર પછી તમે જુઓ તો પુષ્કળ રોડ રસ્તા ઉપર પડેલા હોય છે અને એને કારણે પુષ્કળ ઉત્સર્જન સર્જે છે. લેટર ઓન ધીસ ટ્રેશ પેપર્સ લાય એટલે પીડાવે છે. લાય એટલે જૂઠું બોલવું પણ થાય અને આડા પડવું પણ થાય. ડિસ્કાર્ડેડ એટલે ફેંકેલા. ઓન સ્ટ્રીટ્સ એટલે શેરીમાં. લિવિંગ એન ઇનોર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ અને ખૂબ જ કાર્બન ફૂટપ્રિન્ટ છે એ વાતાવરણમાં છોડે છે. Printing of pamphlets should be regulated and disseminated to concerned individuals only. પેમ્ફલેટ છાપવાનું કામ અને એનું નિયમનનું કામ, બરાબર, પેમ્ફલેટ છાપવાનું નિયમન અને એને ફેલાવવું, ડિસેમિનેટ એટલે ફેલાવવાનું કામ છે, એ જરૂરિયાતવાળા વ્યક્તિઓ સુધી જ પેમ્ફલેટ જવું જોઈએ, બધાને નહીં આપવું જોઈએ. કન્સર્ન એટલે નિસ્બતવાળા, જેને નિસ્બત છે એવા ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિઓને જ એ આપવું જોઈએ. પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. અત્યારે જે એર કન્ડિશન છે એ પણ ખૂબ જ કાર્બન ફૂટપ્રિન્ટ છે એનું ઉત્સર્જન કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ શુડ બી યુઝડ. પરંપરાગત છે
બરાબર ટ્રેડિશનલ એટલે પરંપરાગત અથવા કન્વેન્શનલ એટલે પરંપરાગત જે જૂના એસી છે એને બદલે નવા એસી છે એ સારા છે, કારણ કે નવા એસીમાં પાવર 50% બચે છે. એમાં લખેલું છે નીચે કે ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%, એટલે નવા એસી વસાવવા જોઈએ, જૂના એસી દૂર કરવા જોઈએ. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. સ્ટેન્ડ બાય મોડ ઉપર એપ્લાયન્સીસ ને ન રાખવા જોઈએ, એટલે કે ટીવી છે, ફ્રીજ છે, એસી છે ખાસ કરીને. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. તો મશીનની અંદર ઓન ઓફ કરીએ, ફોર એક્ઝામ્પલ આપણે ટીવી હોય તો રિમોટથી બંધ કરી દઈએ પણ ત્યાં જઈને નહીં બંધ કરીએ. પછી આપણે એસી હોય તો રિમોટથી બંધ કરીએ પણ ત્યાં જઈને નહીં બંધ કરીએ. અને 24 કલાક ત્યાંની જે સ્વિચ છે એ ચાલુ હોય છે, એટલે એ સ્ટેન્ડ બાય મોડમાં નહીં રાખવાના. પછી ઊભા થઈએ ત્યારે આપણે મેઇન સ્વિચ છે એની બંધ કરવી જોઈએ. પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો ઇમિશન. લોકોએ છે બેટરીથી ચાલતા વ્હીકલ્સનો ઉપયોગ કરવો જોઈએ કે જેની અંદર ઝીરો ઇમિશન છે, બરાબર. તો ઇન્વોલ્વ એટલે સમાવેશ થાય અને ઇન્કરેજ એટલે આ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ. ઓગમેન્ટ એટલે ઉમેરો કરવો. ટેકનોલોજીની પ્રગતિ છે એમાં ઉમેરો કરવાની જરૂર છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ are needed for sure to augment their present single run which is around 70 km at present. અત્યારે 70 કિલોમીટરની જે એવરેજ આપતા હોય વાહનો, બરાબર, એની એવરેજ વધારવાની જરૂર છે. ટેકનોલોજીમાં કઈ એડવાન્સમેન્ટ લાવવું જોઈએ. such vehicles should be given government subsidy also because the carbon footprint is negligible. આવા વ્હીકલ છે એને ગવર્મેન્ટે સબસિડી આપવી જોઈએ, એટલે કે એને પ્રમોશન આપવું જોઈએ કે જેથી કરીને આવા વાહનો વધારે વાપરે તો વાતાવરણની અંદર પ્રદૂષણ ઓછું થાય, બરાબર. સચ વ્હીકલ્સ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નિગ્લિજિબલ. નિગ્લિજિબલ એટલે નહિવત. બેટરીથી ચાલે, ઇલેક્ટ્રિકથી ચાલે, એમાં કાર્બનની ફૂટપ્રિન્ટ લગભગ નહિવત હોય છે, નિગ્લિજિબલ હોય છે. એટલે એને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ, એમાં સબસિડી પણ આપવી જોઈએ. વ્હીકલ્સ બોલાય છે, આપણે વેહિકલ બોલીએ છીએ એટલે બદલે વ્હીકલ્સ બોલાય છે એટલે વાહનો થાય. મિત્રો, આટલે સુધી આ ચેપ્ટર અહીંયા રાખીએ છીએ અને બાકીનો પોર્શન છે આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર જોશું. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.